પોરબંદરના રાતડી ગામે 2 દિવસ પૂર્વે રાત્રે કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા યુવાનનું મોત થયું હતું। જે મામલે ખાણ ખનીજ અધિકારીઓ સામે આક્ષેપ સાથે સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવા સરપંચ સહિત અગ્રણીઓએ એએસપીને રજૂઆત કરી હતી। પોરબંદરના છાયામાં આવેલ વચરાજ ચોકમાં રહેતા નિલેશ નાથાભાઈ ભૂતિયાએ રાતડી ગામના સરપંચ દેવશીભાઈ કેશવાલા સહિત અન્ય અગ્રણીઓને સાથે રાખી એએસપી સાહિત્યાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગત તારીખ 2ના રોજ રાત્રિના 11 વાગ્યા આસપાસ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મિયાણી ટુકડા ગામે ડોગલા પાટિયા પાસે ચેકિંગ કર્યું હતું। તે વખતે નિલેશભાઈની વાડીમાં પડેલા 3 ચકરડી મશીન, 1 નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર તેમજ જનરેટર વગેરે વસ્તુઓ કબજે કરવા માટે ગયા હતા। તે વખતે નિલેશનો રાતડી ગામે રહેતો મિત્ર કે જે લખમણ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયાનું ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો, તે રૈયા લાલાભાઈ મોરી, લખમણ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયા, નાગાજણભાઈ ખીમાભાઈ મોઢવાડિયા, હાજાભાઈ ચનાભાઈ ગોઢાણીયા, રતનભાઈ સાંગાભાઈ તેમજ પ્રકાશ પુંજાભાઈ કેશવાલા વગેરે ત્યાં બેઠા હતા। ત્યારે ખાણ ખનીજ અધિકારીઓએ નિલેશભાઈની વાડીમાં પડેલા મશીનો કબજે કરવાની કાર્યવાહી કરતા ત્યાં રહેલા લોકોએ નિલેશભાઈ હાજર ન હોવાથી તેની વાડીમાંથી મશીનો શા માટે કબજે કરો છો તેમ પૂછતા અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમારે આ મશીનો કબજે કરવાના છે, તમે કોઈ વચ્ચે આવશો તો બધાને ખાણ ખનીજ ચોરીના કેસમાં ફિટ કરી દઈશું તેવી ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો બોલી અને ત્યાંથી ભગાડી મૂક્યા હતા। જેથી બધા ડરના માર્યા ચાલતા થઈ ગયા હતા અને રૈયા પોતાનું ટ્રેક્ટર લઈ અને ભાગવા જતા ખાણ ખનીજ અધિકારીઓએ પોતાની બંને જીપ તેની પાછળ દોડાવી હતી। તેટલું ત્યાં રહેલા મિત્રોએ જોયું હતું અને ત્યારબાદ તેઓ ભાગી ગયા હોવાથી પછી શું થયું તેની કોઈને ખબર ન હતી। બીજા દિવસે સવારે રૈયાનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। નિલેશ પોરબંદર હોવાથી બીજા દિવસે સવારે તેને મિત્રોએ બનાવ અંગે જાણ કરી હતી। આથી ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ રૈયાની પાછળ જીપ દોડાવી અને તેને ઠોકર મારીને અથવા તો તેને પકડી પાડી અને મારી અને કેનાલમાં ફેંકી દીધા હોવાની શંકા જતા તે બાબતે તટસ્થ તપાસ કરવા અરજીમાં જણાવ્યું હતું। એએસપી સાહિત્યાએ એવું જણાવ્યું હતું કે પોલીસે અકસ્માત મોત દાખલ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને જે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દરોડામાં સામેલ હતા તે તમામની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે અને જો તેઓની કોઈ સંડોવણી નીકળશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ નિલેશભાઈ નાથાભાઈ ભૂતિયા છે। અમે અત્યારે આવેદનપત્ર અને ફરિયાદ દાખલ કરવા આવ્યા છે અહીંયા એસપી ઓફિસે પોરબંદર। કાલે જે બનાવ બન્યો, જે ગત રાતે બન્યો છે 2 તારીખના રાતે 11 વાગે, એ બાબતે ખાણ ખનીજ વિરુદ્ધ જે અમે અમારી ફરિયાદ દાખલ કરવા આવ્યા છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે મિયાણી ટુકડા ગામે જે રેડ કરી ખનીજવાળાઓએ અને જે બિન વપરાશી મશીન હતા જે સર્વે નંબર માલિકીની જમીનમાં પડ્યા હતા ત્યાંથી એને ઉપાડી અને બળજબરીથી એની હજી ફરિયાદ દાખલ કરી છે કે હજી કરી હોય કે નથી કરી ખ્યાલ નથી કાંઈ એનો, હજી કોઈનો ફોન આવ્યો નથી। એમાં જે એક છોકરો ટ્રેક્ટર લઈને ત્યાંથી ગયો હતો, જે વિસ્તારમાં જે મશીન પડ્યા હતા ત્યાંથી 500 કે 700 મીટર દૂર એ ટ્રેક્ટર હતું અને છોકરો લઈને ભાગ્યો। એની પાછળ જે ખનીજના બોલેરા જે દોડ્યા હતા ને એ છોકરાનું મૃત્યુ પામ્યું છે। એના નિવેદન માટે અને અમે એની ફરિયાદ લખાવવા અહીંયા પોરબંદર એસપી સાહેબ આગળ અમે આવ્યા છે અને સાહેબે અમને એની ખાતરી આપી છે કે એમાં જરૂરી જ્યાં જે જરૂર पड़े तो ये तपास हमें करશું। अगले दिन हमने इसमें एक्सीडेंटल डेथ की केस रजिस्टर किया था। उस रजिस्टर करने के बाद हमारे इन्वेस्टिगेशन में पता चलेगा कि एक्चुअली रेड जहाँ हुआ है वही ये एक्सीडेंट हुआ है और किसके वजह से, कोई धमकाने से और कोई डराने से ये हुआ है कि नहीं, वो हमारे इन्वेस्टिगेशन में भी आएगा। वो लोग जहाँ पे रेड किया है, खान खनिज डिपार्टमेंट वाले से भी पूछपरछ हम करेंगे इस इन्वेस्टिगेशन में। इस इन्वेस्टिगेशन में अगर उसकी रोल है तो वो भी हम एस्टैब्लिश करेंगे एक्चुअली उनका रोल है कि नहीं और कहाँ एक्चुअली हुआ है, एस्टैब्लिश करना है। जहाँ तक इन्वेस्टिगेशन तब तक होगा ये हमको पता नहीं चलेगा एक्चुअली क्या रोल है। कोई आई विटनेस तो है नहीं, रात में हुआ है वहाँ पे जो अंधेरा था, तो इसमें एक्चुअली अभी तो पता नहीं चलेगा। बाद में हमको चलेगा कि क्या है एक्चुअली इसमें उनका रोल क्या है, क्या बीच में क्या हुआ है, कैसा एक्सीडेंट हुआ है।
उनको लगता है कि पुलिस की ज़रूरत है कि नहीं। अगर उनको लगता है कि पुलिस की प्रोटेक्शन ज़रूरत है, हमारी तरफ से तो वी आर ऑलवेज़ रेडी टू गिव। अभी उनको लगा नहीं, उनकी असेसमेंट है, उनकी विवेक बुद्धि से उन्होंने सोचा किया होगा उनको ज़रूरत नहीं है। इसमें उनकी गलती भी नहीं होगा शायद मेरे हिसाब से। अभी उनको अगर लग रहा है कि चाहिए तो डेफ़िनेटली हम तो दे देंगे। ऐसा नहीं कि पुलिस तो कोऑपरेट ही करेंगे और उनको नहीं लगा होगा कि पुलिस की ज़रूरत हो तो इसलिए। फरियादी लोग ऐसा हमसे पूछ रहे हैं कि ये जो भी इंसिडेंट हुआ है उसमें प्रॉपर इन्वेस्टिगेशन होने के लिए वो पूछ रहे हैं। इसमें एडिशनली हमको बताने के लिए ज़रूरत भी नहीं है बिकॉज़ अब वो आने से पहले ही हम पीए को जो कंसर्न पीए को इन्वेस्टिगेशन जो कर रहे हैं उनको हमारी तरफ से इन्वेस्टिगेशन कि कैसे करना है, कि किस-किस को पूछ-परछ करना है, कैसा एस्टेब्लिश करना है, वो रिलेटेड सूचना ऑलरेडी हमने बता दिया है इसमें। तो उनको अभी ज़्यादा एक्स्ट्रा वो हकीकत अभी जो हुआ है वो एस्टेब्लिश करने के लिए पूछ रहे हैं। उसके लिए तो हम ऑलरेडी वो हम कर ही रहे हैं वैसे। भी किया था कि आप ये जो इन्वेस्टिगेशन है इसमें एग्जैक्टली क्या क्या हुआ है वो एक्चुअली ले आने के लिए सभी से कान कलेश वाले जो डिपार्टमेंट जो उसने राइड किया था उसको भी स्टेटमेंट लेने के लिए बताया था मैंने, ताकि ऐसा नहीं हम छोड़ रहे कि ऐसा कुछ है नहीं, उनको भी स्टेटमेंट लेके वहाँ से भी पूछताछ करने के लिए भी बताया था। जैसे जैसे कल हमारे पास डॉक्यूमेंट तो रहेगा कि कौन कौन रेड में शामिल थे, कहाँ कहाँ उन्होंने रेड किया था, वो डेटा तो एडमिनिस्ट्रेशन के पास होगा है। वो डेटा लेके इन्वेस्टिगेशन ऑफिसर को मैंने ऐसा बताया था कि वो जो लोग इन्वॉल्व है रेड में वो सभी स्टेटमेंट लेने का उनका भी पूछताछ करने का मैंने बताया था। और बाकी जो इन्वेस्टिगेशन होता है सीरिया निकालना वो सब नॉर्मली होता है, तो इसको पता चलता है कि कैसे हुआ है एक्सीडेंट में, एक्चुअली उसको रोग है तो बिल्कुल आएगा इसमें। हमारी तरफ से तो इट इज़ क्लियर। आप ही देखो इन्वेस्टिगेशन में जो जो होना चाहिए वो तो हम बिल्कुल करेंगे, इसमें तो कोई आपको एडिशनली बताने की ज़रूरत तो है ही नहीं। अभी आप आने से पहले ही आई थिंक कल सुबह ही मैंने बताया था उनको कैसे इन्वेस्टिगेशन करना है इसमें। तो इन्वेस्टिगेशन में आप बिल्कुल लूप होल तो नहीं होगा डेफिनेटली, वो तो आई कैन अश्योर। अभी पीए के बाद वो एसडीपीओ की तरफ से भी सुपरविजन रहेगा, जो इन्वेस्टिगेशन होता है उसके बाद एसडीपीओ भी सुपरविजन करेगा, उसके बाद एसपी लेवल भी सुपरविजन। वी विल एंश्योर कि एसपी सर या आने के बाद एसपी सर, और अगर मैं हो तो मैं भी एंश्योर करूँगी कि वो जो इन्वेस्टिगेशन प्रॉपर चले सुपरविजन से। हमारी तरफ से तो आपकी पूरी कोऑपरेशन होगा। वी आर नॉट ट्राइंग टू रेस्क्यू एनीवन, ठीक है, बस जिसकी गलती उसको तो